ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી વિંધ્યાચલ સાતપુરા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની વણી લેતી ફિલ્મ અને તસવીરી ઝલક નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કરાયા હતા. રાજ્યપાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પોતે પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો હતો તેને ગૌરવભેર યાદ કરીને સુશાસન કાળની સ્મૃતિઓ વાગોળી હતી. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. બાદમાં રાજ્યપાલે રાત્રિ દરમિયાન યોજાતું લેઝર શો પણ નિહાળી ધન્યતા અનુભવી હતી. એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પોની પણ રાજ્યપાલ આનંદીબેન પટેલે મુલાકાત કરી હતી, જેમાં સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી પાર્ક અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેઓએ તમામ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલ પાસેથી ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. તમામ પ્રોજેક્ટ વિશે ઊંડો રસ દાખવ્યો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, નાયબ વન સંરક્ષક એકતાનગર અગ્રેશ્વર વ્યાસ, એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા.